તારીખ 5 ઓગસ્ટ 2024 પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે દાહોદ જિલ્લામાં વિવિધ તાલુકાઓમાંથી પ્રાથમિક શિક્ષકો અને માધ્યમિક શિક્ષકો અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં 1/5/2005 પહેલા ભરતી થયેલ કર્મચારીઓ અને શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા માટે સરકારશ્રી સાથે થયેલ સમાધાન મુજબ સરકારશ્રી દ્વારા ઠરાવ કરવામાં ન આવતા આજરોજ દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પ્રાથમિક શિક્ષકો, માધ્યમિક શિક્ષકો અને કર્મચારીઓના આગેવાનોની મીટિંગ મળી, જેમાં દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ સુરતાનભાઈ કટારા ઉપસ્થિત રહ્યા અને તેમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. આગામી 16 ઓક્ટોબર સુધી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઠરાવ જાહેર કરવા માટે સરકારશ્રીને રજૂઆત કરેલ છે. 16 ઓગસ્ટ પછી ઠરાવ બહાર પાડવામાં ન આવે તો આગામી સમયમાં અનુભવી, જાણકાર અને તજજ્ઞોની સલાહ લઈને સરકારશ્રીને રજૂઆત કરી ઝડપથી ઠરાવ બહાર પાડવામાં આવે તે માટેનું આયોજન કરવામાં આવ્યું. આગામી સમયમાં રજૂઆત કરવા માટે અને જરૂર પડે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું.